મસ્ત છાશ દેખાણી. એટલે મેં અને મારા મિત્રોએ છાશ આપણે ગાડી એવું પહેલાં નાખી હતી, એટલે બીજા ભાઈ અતિશય વાયરાના કારણે. હર હર મહાદેવ મિત્રો, હું છું દિલીપ ગોસ્વામી અને તમારા માટે લઈને આવી ગયો છું નાનકડો વ્લોગ જેનું નામ છે સૌરાષ્ટ્રનો પ્રવાસ, જે મેં અને મારા મિત્રોએ 7મ 8મ દરમિયાન કર્યો હતો. તો દ્વારકા નજીક હતું એટલે એના પહેલાં એક હોટલમાં રૂમ રાખીને મેં અને મારા મિત્રોએ ત્યાં રાતવાસો કર્યો. આખી રાત ભેં અને નીંદર કરી અને સવારે ઉઠીને દ્વારકા જવાનું હતું. એટલે આરામ તો કરવો જરૂરી છે, એટલે બહુ ટ્રાવેલ વધી ગયું હતું. એટલે રાતે ત્યાં સારામાં સારી નીંદર કરી અને સવારે ઉઠીને આપણી ફોર્ચ્યુનર પણ ભૂખી થઈ ગઈ હતી. એટલે ફોર્ચ્યુનરમાં સીએનજીનો પંપ આવ્યો એટલે સીએનજી ભરાવતા હતા, પણ સીએનજીની લાઈન બહુ લાંબી હતી. એટલે ત્યાં વાતાવરણ સારું હતું એટલે મેં મારા મિત્રો અઢળક ફોટા પાડી નાખ્યા હું. અને આપણે પહોંચી ગયા દ્વારકાધીશના પ્રવેશ દ્વાર એટલે મોક્ષ દ્વાર. અને ત્યાં આપણી ગાડી પાર્ક કરી અને ત્યાં દ્વારકાધીશનું વિશાળ મંદિર દેખાતું હતું, એટલે તેને વિડીયોમાં કેપ્ચર કરી લીધું અને હાલીને પહોંચી ગયા દ્વારકાધીશના દર્શન કરવામાં. તો રાજાધીરાજ દ્વારકાધીશના દર્શન કરીને નીચે ઉતર્યા તો ત્યાં હતું એક ગોમતી ઘાટ, ગોમતી નદી. ત્યાં કેટલા બધા ફોટા પાડ્યા અને 7મ 8મ જેવો તહેવાર હતો એટલે ઘણી બધી પબ્લિક અને ઘણા બધા લોકો પણ આવ્યા હતા. એટલે કેટલી વાર હું કને ફોટા પાડ્યા અને વિડીયો પણ ઘણા બધા કરી નાખ્યા. દ્વારકાધીશથી પાછા ફરતા હતા એટલે મસ્ત છાશ દેખાણી. એટલે મેં અને મારા મિત્રોએ છાશમાં ધબ કાઢીને 2-3 ગ્લાસ ઝીકી નાખ્યા. દ્વારકાધીશના દર્શન કરીને અમે પહોંચ્યા બેટ દ્વારકા. બપોરનો સમય હતો એટલે બેટ દ્વારકામાં બહુ પબ્લિક હતી, બહુ લાંબી લાઈન હતી. તેમ છતાં દ્વારકાધીશના દર્શન તો કરવા પડે એટલે લાઈનમાં રહીને દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકા અને બેટ દ્વારકાથી પરત ફર્યા એટલે ત્યાં એક સુદર્શન સેતુ બ્રિજ આવે. સુદર્શન સેતુ બ્રિજ જે ફોટોગ્રાફીના અને વિડીયાના શોખીન હોય, ચાહક હોય, તે ત્યાં કને કેટલા બધા વિડીયો પણ ઉતારતા હતા અને ત્યાં કને ઘણા બધા લોકો પણ હતા. એટલે અમે પણ અમારી ગાડી ફોર્ચ્યુનર ઊભી રાખીને ત્યાં કેટલા બધા ફોટા પાડી નાખ્યા. જ્યારે સુદર્શન સેતુ નહોતો ત્યારે વહાણ દ્વારા દ્વારકાથી બેટ દ્વારકા જવું પડતું હતું, એમાં પણ બહુ મજા આવે. સુદર્શન સેતુને દ્વારકાના દર્શન કરીને અમે પહોંચી ગયા ભીમરાડા મોગલધામ. મોગલધામ ભીમરાડા એ જગ્યા છે જ્યાં આ મોગલમાં પ્રગટ થયા હતા, એટલે કે પ્રાગટ્ય ભૂમિ છે મોગલધામ. ત્યાં અમે બધાએ સાથે દર્શન કર્યા અને સાથે માતાજીનો પ્રસાદ પણ લીધો બપોરના. તો ભીમરાડા મોગલધામ માતાજીનો પ્રસાદ લઈને સાંજે મોડી રાતે અમે નીકળ્યા અને રાતે હોટલમાં જમ્યા અને એક રૂમ રાખીને સવારના નાહી ધોઈને તૈયાર થઈને આ આપણી ફોર્ચ્યુનર તૈયાર જ છે એટલે એમાં સેટ થઈને અમે ગયા સોમનાથ મહાદેવનું દર્શન કરવા. ત્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા અને મહાદેવનું વિશાળ મંદિર બહારથી જ દેખાતું હતું. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ. હર હર મહાદેવ. તો સોમનાથ મહાદેવના દર્શન કરીને અમે બહાર નીકળ્યા એટલે ત્યાં એક હતો દરિયો સોમનાથ મહાદેવ. અને દરિયામાં ગયા એટલે તો ઓહો, ફોટાના ઢગલે ઢગલા, વીડિયાના ઢગલે ઢગલા કરી મૂક્યા. આ પોઝમાં ઊ પોઝમાં હેન ફોટા પાડે રાખ્યા અને ઉમાં અમે કેટલો બધો અમારો સમય ગાળ્યો. એ વાતાવરણમાં અને ભાઈબંધો સાથે જે મજા હતી એવી તો ક્યાંય ન જડે. અને એમાં દરિયો, કેટલી વાર સુધી દરિયાના મોજા આવતા હતા અને એમાં મેં કેટલી વાર સુધી રમતરોડા કર્યા. તો સોમનાથ મહાદેવના દર્શન કરીને અમે પહોંચ્યા ભાલકા તીર્થ. ભાલકા તીર્થ એ જગ્યા છે જ્યાં દ્વારકાધીશને બાણ વાગ્યું હતું અને દ્વારકાધીશ ઘાયલ થયા હતા. એ જગ્યા અને એ મંદિર પણ ખૂબ વિશાળ છે અને ત્યાં પણ કેટલી વાર સુધી રહ્યા અને બહુ મજા કરી ત્યાં. અને એમાં પણ આપણી ફોર્ચ્યુનર વરી થઈ ગઈ ભૂખી એટલે સીએનજીના પંપે વરી રાખી અને સીએનજી પુરાવી અને ત્યાંથી જવાનું હતું સાસણગીર વન્ય પ્રાણીઓને જોવા માટે. જો આપણું ભાગ હોય તો સાસણગીરમાં
સિંહનો અને બીજા બધા જનાવરનો પણ આપણને દર્શન થઈ જાય જો આપણા ભાગ હોય તો, બાકી કાંઈ ન થાય. આપણે પહોંચી ગયા સાસણગીરને. આ વિસ્તાર છે સાસણગીરનો. અને આપણી ગાડી હવું પહેલાં હતી એટલે આપણે હવું મોર આપણી ગાડી રાખી દીધી પાર્કમાં અને ઉમાંથી નીકળી ગયા સાસણગીર જવામાં. તો સાસણગીરના જંગલમાં પ્રવેશ કર્યો એટલે ઉમાં એક હતો વોચ ટાઉન. વોચ ટાઉનનો ઉપર ચડીને આપણે આ બધો વિસ્તાર જે દેખાય છે એ જોયો. અને વાતાવરણ તો ખૂબ મસ્ત હતું અને ટાટો ટાટો પવન પણ ચાલુ હતો. વોચ ટાઉન ઉપરથી નજર જ્યાં પહોંચે ત્યાં હરિયાળી ને હરિયાળી હતી. આ છું હું. જો આપણા ભાગમાં હતો એટલે ગીરનો હાવજ, એના દર્શન પણ થઈ ગયા. અને આ ગીરના હાવજને જોઈને બસમાં જેટલા પણ છોકરા હતા, છોકરા ઠીક પણ બાયું પણ હતી, એ બધી રાડ ને કૂકો આમથી આમ કરવા માંડી. લ્યો આપણે ગાડી હવે પહેલાં નાખી હતી એટલે બીજા ભાઈ આવીને આપણા પાછળ જ ગાડી નાખી દીધી. એટલે આ ગાડી આપણી ફસાઈ ગઈ. આપણા ભેણુકા પાછળ એટલે એક અડતુડી હતી અને 4 હાથે થઈને સાઈડમાં કરી નાખીને જેટલી જગ્યા હતી એમાંથી આપણી ગાડી કાઢવાની કોશિશ કરી. પણ એના પાછળ બીજી ગાડી હતી એ ફસાઈ ગઈ. ત્યાં આવું ટાઢું વાતાવરણ હતું, શિયાળા જેવું હતું. એટલે સાસણગીરમાંથી બહાર નીકળીને અમે ચાયની ચૂસકી લીધી અને થોડો ઘણો એવો નાસ્તો કરીને પાછા નીકળી ગયા આપણી ટ્રીપમાં. તો ટ્રીપમાં આગળ જતા એટલે રૂપલમાના દર્શન કરવા જવા હતા એટલે પહેલાં આવે સત્તાધાર. તો સત્તાધાર ગીગા બાપાના દર્શન કર્યા અને ત્યાંથી હવે જાઉં છું ચારણ જગદંબા એટલે કે સાક્ષાત મોગલ માતાજીનું રૂપ આ રૂપલમાં. રૂપલમાના ધામમાં અમે પહોંચ્યા એટલે એક અલગ જ પ્રકારનું લાગણી, અલગ જ પ્રકારની ફિલિંગ આવતી. મારી બહુ જ ઈચ્છા હતી કે ચારણ જગદંબા એટલે કે મોગલમાનું રૂપ રૂપલમાના દર્શન થાય, પણ ત્યાં રૂપલમાની હાજરી હતી નહીં. પણ એક ભાઈ કહે કે આજે રૂપલમાનો જન્મદિવસ છે એટલે રૂપલમાં નવા મંદિરે છે. તો અમે પહોંચી ગયા નવા મંદિરે. આ છે માતાજી રૂપલમાનું નવું મંદિર. અને ત્યાં રૂપલ માતાજીનો જન્મોત્સવ હતો એટલે ભવ્યથી ભવ્ય દાંડિયા રાસનું પણ આયોજન હતું. અને ત્યાં રૂપલમાની હાજરી હતી એટલે અમે મન ભરીને માતાજીના દર્શન કર્યા. અને દાંડિયા રાસમાં પણ કેટલી વાર સુધી રોકાણા. રૂપલમાં રામપરાથી થઈને અમે ગયા રવેચીમાના દર્શન કરવા રાજપરા. રવેચીમાના